મેઘરજના રેલાવાડા ગામે જલારામ બાપાની 226મી જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય ધાર્મિક ઉજવણી કરવામાં આવી। દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી। આ પ્રસંગે રેલાવાડા ગામે આવેલ જલારામ બાપા મંદિરમાં દિવસભર વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। જલારામ બાપાને 11 લીટર દૂધનો તેમજ પંચામૃતનો મહાભિષેક અને આરતી કરવામાં આવી। મંદિરે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। અંદાજે 5000 જેટલા ભક્તો જલારામ બાપાના દર્શનાર્થે પહોંચ્યા હતા અને પ્રસાદનો લાભ લીધો હતો। આ ભવ્ય ધાર્મિક કાર્યક્રમમાં મેઘરજ, મોડાસા, રાજસ્થાન તેમજ આજુબાજુના ગામના મોટી સંખ્યામાં ભાવિ ભક્તો, ગ્રામજનો તથા આસપાસના ગામના શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા। परम पूज्य संत शिरोमणि श्री जलाराम बापानी 226મી जलाराम जयंती रेलावाड़ा गाम खाते उजववामां आवी रही छे। मंदिरमां आ 28મી जलाराम जयंती छे। सवारे 11 લીટર दूध અને पंचामृतथी बापानो अभिषेक करवामां આવ્યો। ત્યારબાદ महाआरती करवामां આવી। અત્યારના પ્રસાદ ચાલુ થઈ રહ્યો છે। અંદાજિત 5000 લોકો બાપાના પ્રસાદનો લાવો લેશે। दूर दूर गामना भक्तो बापानी अंदर एवी श्रद्धा राखे छे के तेओ चालीने बापाना दर्शन करवा आवे छे। खूब ज प्राचीन अने खूब ज पौराणिक एवी श्री जलाराम बापानी कथा अने बापाना दर्शन करवा माटे भक्तो दूर दूरथी आवे छे।